નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું જીએસએફટીસી કંડક્ટરની ભરતી જે આપણે આની પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો પાર્ટ 1 કે જૂના પ્રશ્ન બતા. હવે આપણે એ જ જોવાના છે કે કોમ્પ્યુટરના જે 20 માર્કના પ્રશ્ન આવે છે તે કયા કયા પ્રશ્ન હોઈ શકે, કેવા કેવા પૂછવાની શક્યતા છે તેના વિશે. જીએસઆરટી કંડક્ટર ભરતી કોમ્પ્યુટરના 20 MCQ છે, બરાબર. બેઝિક પાયાનું છે એના વિશે આપણે જોવી. તો આની પહેલાંનો વિડીયો ન જોયો હોય તો પહેલાં એ તમે જોઈ નાખ્યું. તો ચાલો શરૂઆત કરવી. કોમ્પ્યુટરમાં ડેટાનો સૌથી નાનો એકમ કયો છે? હવે નાનામાં નાનો એકમ આવે ને તો સમજી જ લેવાનું કે બીટ કીધું હોય, બરાબર. કેમ કે આપણે એની સમજૂતી જોઈ કે બીટ એ 0 અથવા 1 હોય જે સૌથી નાનું માપ છે, બરાબર. હવે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? તો ઓપ્શન એ 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 5 જૂન કે 10 ઓગસ્ટ. તો તમને આનો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરો. જવાબ આવશે 2 ડિસેમ્બર, ઓપ્શન બી. તો કે વિશ્વભરમાં 2 ડિસેમ્બરને કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે માનવામાં આવે છે. હવે MS વર્લ્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્લ્ડમાં સેવ એઝ માટે કઈ ફંક્શન કી વપરાય છે? સેવ એઝ કે જ્યારે ફાઇલ સેવ કરવી હોય તો ત્યારે કેવું વપરાય છે? તો ઓપ્શન 1 F1, F5, F10 કે F12, બરાબર. F1 તો હેલ્પ માટે આવે, F5 રિફ્રેશ કરવા માટે. હવે બે વજ્યા F10 ને F12. જો સેવ એઝ કીધું છે, સેવ કરવાનું નથી કીધું, બરાબર. સેવ કરવા માટે તમને ખબર હોય CTRL +S, બરાબર. કંટ્રોલ S લખો એટલે સેવ થાય, પણ સેવ એઝ કરવાનું છે તો હંમેશા જવાબ સેવ એઝ કરવાનું આવે ત્યારે F12 આવે. તો હવે એના વિશે થોડીક માહિતી લઈ લેવી કે F12 કી દબાવવાથી ફાઇલને નવા નામે સેવ કરી શકાય છે. કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? આ મોટા ભાગે બધાને પ્રશ્નનો જવાબ ખબર જ હશે, ફટાફટ કોમેન્ટમાં કહી દો. બિલ ગેટ, ચાર્લ્સ બેબેજ, સ્ટીવ જોબ્સ કે એલેન ટ્યુરિંગ. તો જો કોમ્પ્યુટરના પિતા કીધા, જો આ બિલ ગેટ છે તો એને માઇક્રોસોફ્ટ જે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે તે બનાવી છે. સ્ટીવ જોબે એપલ બનાવ્યું છે. વચ્ચે ચાર્લ્સ બેબેજ અને એલેન ટ્યુરિંગ. તો ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન બી જવાબ આવશે. ચાર્લ્સ બેબેજે પ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટરની ડિઝાઇન બનાવી હતી. કોમ્પ્યુટરમાં આવતા વાયરસ શું છે? બરાબર. ઓપ્શન એ ધૂળ, ઓપ્શન બી બેક્ટેરિયા, ઓપ્શન સી સોફ્ટવેર પ્રોગ્રામ કે ઓપ્શન ડી હાર્ડવેર ખામી. બરાબર. સાથે સાથે કોમેન્ટમાં જવાબ દેતા જજો. તો હવે જો મિત્રો, કોમ્પ્યુટરમાં વાયરસ તો શું છે? તો કે સોફ્ટવેર પ્રોગ્રામ છે. એક એવો પ્રોગ્રામ કે જેના વડેથી તમારું કોમ્પ્યુટર લેગ કરવા મળે, ચોટવા મળે, તમારા કોમ્પ્યુટરને જે કાંઈ ડેટા રહ્યા અગત્યના એ બીજી જગ્યાએ જઈ શકે છે, બરાબર. ઇન્ટરનેટ કનેક્શન હોય તો, નકર તો એમને રહે. તો કીધું સોફ્ટવેર પ્રોગ્રામ, ઓપ્શન સી જવાબ આવશે. એના વિશે જોઈ કે વાયરસ એક પ્રકારનો નુકસાનકારક કોમ્પ્યુટર પ્રોગ્રામર છે જેનેથી તે કોમ્પ્યુટરને નુકસાન પહોંચાય છે, બરાબર. આ સોફ્ટવેર આધારિત નુકસાન હોય છે, હાર્ડવેર આધારિત ન હોય, બરાબર. એટલે કે મધરબોર્ડ છે, પછી અંદર CPU છે કે રેમ છે એ ખરાબ નથી થતું, પણ તમારું કોમ્પ્યુટર સ્લો થતું જાય છે. હવે એના પછી જોઈએ Ctrl+K શોર્ટકટ કીનો ઉપયોગ શું થાય? કંટ્રોલ સાથે K દબી તો શું થાય છે? ઓપ્શન એ અન્ડુ, ઓપ્શન બી રીડુ, ઓપ્શન સી હાઇપરલિંક ઉમેરવા, ઓપ્શન સી રિપ્લેસ. હવે જો Ctrl+K દબી, બરાબર, કેની અંદર માઇક્રોસોફ્ટ વર્લ્ડમાં, તો હાઇપરલિંક ઉમેરવા માટે થાય, એટલે કે ઓપ્શન સી જવાબ આવે છે. કોઈ લખાણ સાથે વેબસાઇટ કે ફાઇલ જોડવા હાઇપરલિંક વપરાય છે. વેબસાઇટ કે ફાઇલ જોડવી હોય તો ત્યાં હાઇપરલિંક ઉપયોગ થાય. હવે એના પછીનું જોઈએ પેનડ્રાઈવ કયા પ્રકારનું ડિવાઇસ છે? ઓપ્શન એ ઇનપુટ, ઓપ્શન બી આઉટપુટ, ઓપ્શન સી સ્ટોરેજ, ઓપ્શન ડી પ્રોસેસિંગ. તો પહેલાં કહી દેવી ઇનપુટ ડિવાઇસ એટલે કે કોને કહેવાય? જેને દ્વારા માહિતી દાખલ કરી શકીએ. દાખલા તરીકે અહીંયા કીબોર્ડ, આ માઉસ છે, કીબોર્ડ છે, તો એ બંને ઇનપુટ ડિવાઇસ કહેવાય. આઉટપુટ એટલે કે જેને આપણે જોઈ શકીએ, તો કે મોનિટર છે, બરાબર, તે આઉટપુટ ડિવાઇસ કહેવાય. પછી આવ્યું પ્રોસેસિંગ ડિવાઇસ, બરાબર. પ્રોસેસિંગ એટલે કે CPU છે તો એ પ્રોસેસિંગ ડિવાઇસ કહેવાય. તો હવે પેનડ્રાઈવ આવ્યું તો સ્ટોરેજ ડિવાઇસ તરીકે કહેવાય. ઓપ્શન સી જવાબ આવશે, સ્ટોરેજ છે.
હવે જોઈએ તે ડેટા સંગ્રહ કરવા માટે વપરાતું પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ છે. હવે શબ્દ આવ્યો પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ એટલે કે તમે સાથે કેરી કરી શકો, એક જગ્યાએ બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો, સાથે રાખી શકો. બરોબર. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેરને કોણ જોડે? ઓપ્શન એ કમ્પાયર, ઓપ્શન બી ઓપરેટિંગ સિસ્ટમ, ઓપ્શન સી સીપીયુ, ઓપ્શન ડી રેમ. બરોબર. હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર અને સોફ્ટવેર વિશે બેઝિક તમને માહિતી આપી દઉં કે હાર્ડવેર એટલે કે જેને અડી શકે, દાખલા તરીકે માઉસ, કીબોર્ડ, સીપીયુ, મોનિટર, એ બધા હાર્ડવેર. સોફ્ટવેર એટલે કે જેને આપણે અડી ન શકીએ. સોફ્ટવેર એટલે એવી વસ્તુ કે દાખલા તરીકે જો પાવર પોઈન્ટ છે, MS ઓફિસ, એ પણ એનો પ્રકાર છે. સોરી, પાવર પોઈન્ટની અંદર આવે એક્સેલ છે, વર્ડ છે, આ બધા સોફ્ટવેર કહી શકો. કોઈ ગેમ છે, એપ્લિકેશન તમે મોબાઈલની ભાષામાં કહો તો એને આપણે અડી ન શકીએ, એને સોફ્ટવેર કહેવાય. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઓપરેટિંગ સિસ્ટમ. જોવી કે OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એ યુઝર અને હાર્ડવેર વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે, એટલે કે બંનેને જોડવાનું કાર્ય કરે છે. એના પછીનું આપણે જોવી કે બાઇનરી પદ્ધતિમાં કયા અંકો હોય છે? ઓપ્શન એ 1 થી 9, ઓપ્શન બી 0 થી 9, ઓપ્શન સી 0 અને 1, કે ઓપ્શન ડી A અને B બંને. બરાબર. ફટાફટ આનો જવાબ આવડતો હોય તો કે જવાબ આવશે ઓપ્શન સી 0 અને 1. બરાબર. બાઇનરી અંક હોય છે. આપણે પહેલો કા બીજો પ્રશ્ન જોયો એની અંદર જ આ હતું સમજૂતીમાં. કોમ્પ્યુટર માત્ર 0 અને 1ની ભાષા સમજે છે. નેક્સ્ટ જોઈએ રેમનું પૂરું નામ. બરાબર. રીડ એક્સેસ મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી, રેડી એક્સેસ મેમરી કે રિયલ એક્સેસ મેમરી. તો જવાબ આવે ઓપ્શન બી રેન્ડમ એક્સેસ મેમરી. હા, ગ્રીન કલર થઈ ગયો કપકો. રેમ એ કોમ્પ્યુટરની અસ્થાયી એટલે કે વોલેટાઇલ મેમરી. વોલેટાઇલ એટલે કે અત્યારે માની લો લાઇટ ચાલુ છે, આ પ્રોગ્રામમાં આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ આ સોફ્ટવેરમાં. બરાબર. તો અત્યારે એની રેમ રહી દાખલા તરીકે 100 MB વપરાય છે, MB બરાબર મેગાબાઇટ. બરાબર. તો રેમમાં એટલી જગ્યા રાખો, પ્રોગ્રામ બંધ કરશો એટલે એ બધી મેમરી નાશ પામશે. એવી જ રીતે લાઇટ વહી જાય તો પાછું ફરીથી આપણે કોમ્પ્યુટરમાં કોઈ કામ કરતા હોય, લાઇટ વહી ગઈ હોય, બરાબર, તો ફરી શરૂ કરી પહેલેથી ન થાય ને ત્યાંથી નથી આવતું. એટલે કે વોલેટાઇલ મેમરી છે, અસ્થાયી મેમરી, કે જ્યાં સુધી પાવર હોય ત્યાં સુધી, બંધ થઈ જાય એટલે બધું ભૂસાઈ જાય. હવે આગળ જોઈએ કે ભારતમાં બનેલું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? આ ઘણા એને આવડતું હોય છે. જવાબ તો ઓપ્શન કહી દે. ઓપ્શન એ પરમ 8000, સિદ્ધાર્થ, શું છે પ્રત્યસુ કે મિહિર. તો જવાબ આવશે ઓપ્શન એ પરમ 8000. બરાબર. કે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર CDEC દ્વારા બનાવવામાં આવ્યું હતું. પુણેમાં કાયમ છે. કાયમી સંગ્રહ માટે કયું યુનિટ વપરાય છે? રેમ, કેચ, હાર્ડ ડિસ્ક કે રજિસ્ટર? કાયમી સંગ્રહ માટે તો હાર્ડ ડિસ્ક જ આપણને ખબર છે કે આપણે જો હવે તો SSD પણ સોલિડ સ્ટીલ ડ્રાઈવનો ઉપયોગ કરે છે. પહેલાં આવતું તો હાર્ડ ડિસ્ક. બરાબર. HD નહીં, IDF નહીં, પણ હાર્ડ ડિસ્ક શું હતું કે એ સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઉપયોગ કરે કોમ્પ્યુટર અંદર હોય. એ લોકો SSDનો પણ ઉપયોગ કરે છે. SSD રહે હાર્ડ ડિસ્ક કરતાં થોડીક ફાસ્ટ હોય છે. પછી એના પછી આવે M.SSD, એ આ SSD કરતાં પણ ફાસ્ટ હોય છે. બરાબર. તો હાર્ડ ડિસ્કમાં ડેટા કોમ્પ્યુટર બંધ કર્યા પછી પણ સુરક્ષિત રહે છે. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો. ઈમેલમાં BCCનું પૂરું નામ શું છે? તો આપણે જોઈએ છીએ ઓપ્શન એ બ્લાઇન્ડ કાર્બન કોપી, બેઝ કાર્બન કોપી, બિઝનેસ કાર્બન કોપી કે બ્લાઇન્ડ ક્રિએટિવ કોપી. તો ઓપ્શન એ આવશે બ્લાઇન્ડ કાર્બન કોપી. BCCમાં રાખેલ વ્યક્તિ અન્ય લોકોને દેખાતી નથી, એટલે કે ઈમેલ રાખેલું હોય છે. MS એક્સેલમાં સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? માઇક્રોસોફ્ટ એક્સેલમાં. ઓપ્શન એ ફોર્મ્યુલા બાર, સ્ટેટસ બાર, નેમ બોક્સ કે ટાઇટલ બાર. તો ઓપ્શન સી આવે નેમ બોક્સમાં. બરાબર. સેલ એડ્રેસ ક્યાં જોવા મળે તે? તો કીધું કે સેલ એડ્રેસ હંમેશા ડાબી બાજુ નેમ બોક્સમાં દેખાય છે, ડાબી સાઈડ માઇક્રોસોફ્ટ એક્સેલમાં. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? ઓપ્શન એ ગૂગલ, બિંગ, યાહુ કે સફારી. જો ગૂગલ ક્રોમ એ સર્ચ એન્જિન છે. અને હું કીધું ક્રોમને પણ ખાલી ગૂગલ કેવી. બરાબર કે નથી એમ ફરી. બિંગ એ પણ છે, યાહુ પણ છે. આપણે મોટાભાગે ગૂગલનું બધું યુઝ કરતા હોય છે. પણ સફારી રહ્યું ને એ વેબ બ્રાઉઝર છે, એપલ દ્વારા બનાવવામાં આવેલું હતું. બરાબર.
એટલે એ સર્ચ એન્જિન નથી, એટલે ઓપ્શન ડી જવાબ આવે, સફારી. હવે જોવી કે સફારી એ એપલ કંપનીનું વેબ બ્રાઉઝર છે જે સર્ચ એન્જિન નથી. ઉપરના 3 છે, એટલે ઉતાવળમાં ગૂગલ ઠોકીને નથી આવતા. MS વર્ડમાં લખાણને સેન્ટર કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? સેન્ટર એટલે કે વચ્ચે લખાણ લખવું હોય તો શું કરવાનું? Ctrl+C, Ctrl+E, Ctrl+L કે Ctrl+R? તો જવાબ આવે ઓપ્શન બી, Ctrl+E. એ બધું લખાણ આમ સેન્ટરમાં આવી જાય, શોર્ટકટ કી. જોઈ કે Ctrl+E થી પેરેગ્રાફ મધ્યમાં ગોઠવાય છે. હવે એના પછી જોયું નીચેનામાંથી કઈ મેમરી વોલેટાઇલ છે? જો આ પ્રશ્ન અમને આવ્યો તો પણ અલગ રીતે પૂછેલો છે. રોમ, રેમ, હાર્ડ ડિસ્ક કે સીડી? ફટાફટ આનું કોમેન્ટમાં જવાબ આવે તો આપે ઓપ્શન બી, રેમ વોલેટાઇલ મેમરી છે. વોલેટાઇલ એટલે કે પાવર જતા ડેટા ભૂસાઈ જાય તેવી મેમરી, બરોબર. લાઇટ વહી જાય એટલે બધું ભૂસાઈ જાય, ફરીથી કરવું પડે. હવે કઈ કી દબાવવાથી હેલ્પ મેનુ ખુલે છે? ઓપ્શન એ F1, F2, F3 કે F5? બરાબર, F5 નું તમને ખબર છે રિફ્રેશ કરવા માટે થાય. તો હવે જો કોઈ પણ જગ્યાએ રહ્યું ને હેલ્પ મેનુ ખોલવું હોય તો પેલું જ હોય F1, બરાબર. F1 કી દબાવો ને એટલે હેલ્પ મેનુ ખુલે. કોઈ પણ એક્સેલ વર્ડ પાડવું, બરાબર. એમને તમે કોમ્પ્યુટરમાં F1 દબાવશો ને તો પણ હેલ્પ મેનુ ખુલશે. લગભગ દરેક સોફ્ટવેરમાં F1 કી હેલ્પ માટે વપરાય છે. F1 એટલે ફંક્શન કીનું પહેલી કી, બરાબર. ફંક્શન કી F1 થી F12 સુધી હોય છે. વેબસાઇટના પ્રથમ પેજને શું કહેવાય છે? ફર્સ્ટ પેજ, મેઇન પેજ, હોમ પેજ કે ઇન્ડેક્સ પેજ? તો જવાબ આવે હોમ પેજ કહેવાય, પહેલું પેજ હોય ને તેને, બરાબર. કોઈ પણ સાઇટ ખોલતા જે મુખ્ય પેજ દેખાય છે તેને હોમ પેજ કહેવાય. MS એક્સેલમાં ફોર્મ્યુલાની શરૂઆત ક્યાં ચિહ્નથી થાય છે? MS એક્સેલ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં જ્યારે ફોર્મ્યુલા લખવો હોય, આપણે લખ્યું ને SUM, બરાબર, સરવાળો કરવો હોય, MIN મિનિમમ નાની સંખ્યા ગોતવી હોય, MAX મોટી સંખ્યા ગોતવી હોય, બરાબર. માઉસે લખવું એટલે અક્ષર ઓલા છે, બરાબર. આપણે ઓલી નથી, શું કે પેન્ટર. તો ઓપ્શન એ પ્લસ, ઓપ્શન બી @ ઓપ્શન સી બરાબર, ઓપ્શન ડી હેશ. હવે જો એક્સેલમાં ફોર્મ્યુલા લખવાય તો ઓપ્શન સી આવે, બરાબરની નિશાની, પછી તમે લખી શકો. કોઈ પણ ફોર્મ્યુલા વર્ક કરે. તો એક્સેલમાં કોઈ પણ ગણતરી બરાબરના ચિહ્ન વગર થતી નથી, એટલે કે પહેલા કોઈ પણ ગણતરી, કોઈ પણ ફોર્મ્યુલા તો બરાબરની નિશાની કરવી પડે છે. PDF નું પૂરું નામ શું છે? ઓપ્શન એ પર્સનલ ડોક્યુમેન્ટ, ઓપ્શન બી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, ઓપ્શન સી પ્રિન્ટ ડોક્યુમેન્ટ ફોર્મેટ કે ઓપ્શન ડી પબ્લિક ડોક્યુમેન્ટ ફોર્મેટ? તમે બધા PDF વાપરતા હશો એટલે ખબર જ હશે, ન ખબર હોય કહી દો. ઓપ્શન બી આવે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, બરાબર. તો હવે જોઈ કે આ એક ફાઇલ ફોર્મેટ છે જે ગમે તે ડિવાઇસમાં એક સરખું દેખાય છે, બરાબર. થોડીક એના વિશે માહિતી દઈ દો કે એડોબ વાળાએ આ PDF રાઇડર બનાવ્યું હતું, પછી તો ગૂગલ ડ્રાઈવમાં પણ આવે છે, એમને ખુલે તો એ તમે એમને પણ PDF ખોલી શકો. પણ પહેલાં મોટા ભાગે એડોબ વાપરતા હતા, બરાબર, PDF ખોલવા માટે. MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ કી વપરાય છે? MS પાવરપોઈન્ટમાં, બરાબર, નવી સ્લાઇડ કીધું Ctrl+N, Ctrl+S, Ctrl+M કે તો ઓપ્શન સી જ આવે, Ctrl+M, બરાબર. નવી સ્લાઇડ પાવરપોઈન્ટમાં કામ કરતા હોય ત્યારે નીચે એડ કરવી હોય તો Ctrl+M આવે. નવી સ્લાઇડ આખી બનાવી હોય તો Ctrl+N આવે, બરાબર. આખી ફાઇલ ખોલી હોય તો જોઈ કે જો નવી ફાઇલ માટે Ctrl+N વપરાય પણ નવી સ્લાઇડ માટે Ctrl+M વપરાય. તો આખી નવું પાવરપોઈન્ટની ફાઇલ સ્લાઇડ બનાવી તો Ctrl+N, અને કામ કરતા હોય એની અંદર નવી સ્લાઇડ એડ કરવી હોય તો Ctrl સાથે M, એટલે કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. હવે આગળ જોઈએ કે Ctrl+Z શોર્ટકટ કી શું કાર્ય કરે છે? કોપી, પેસ્ટ, અન્ડુ કે રીડુ? કોને આવડે ફટાફટ કહી દો. સોરી, જવાબ ઉપર અપાઈ ગયો, અન્ડુ આવે છે. હજી બોલ્યો નહીં ખા. ભૂલથી થઈ ફેરફારને રદ કરીને પાછું જવા માટે, એટલે કે ભૂલમાં કંઈક થઈ ગયું, Ctrl+Z દબાવો એટલે જૂની વસ્તુ પાછી હતી એમને એમ થઈ જાય. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? થોડાક સમય પહેલા જ હું આ બોલ્યો હતો, 10, 11, 12 કે 13. હવે તો કીબોર્ડમાં રહીએ ને ફંક્શન કી હોય F1 થી તે F12, બરાબર, F12 સુધી, એટલે કે ટોટલ 12 ફંક્શન કી હોય. તો જવાબ આવે ઓપ્શન સી.
F1 થી F12 સુધી કુલ 12 કી હોય છે. તો અહીંયા આપણો સ્લાઇડ શો પૂરો થાય. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો જે કંડક્ટરની તૈયારી કરે છે 20 માર્કના કોમ્પ્યુટર વિશે મેળવવા માટે. બરાબર, સલાહ સહકાર આપો એટલે થોડુંક વધુ આપણે આને ઇમ્પ્રૂવ કરી શકીએ. તો ફરી મળશું નવા વિડીયો. મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.